નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના અલવા ગામે ગઈકાલે એક દુઃખદ ઘટના બની। એક વન્ય પ્રાણી દ્વારા એક મહિલાને 7:30 થી 8 વાગ્યાના સમય દરમિયાન તેમણે કપાસના ખેતરમાં ખેંચી જઈ દીપડાએ એમની પર હુમલો કર્યો અને એ મહિલા મૃત્યુ પામી। એની મુલાકાતે આજે અમે તિલકવાડા સિવિલ હોસ્પિટલ પર આવ્યા તો એમની જે ડેડ બોડી હતી એ ડેડ બોડીને એક પ્રાઇવેટ ટ્રેક્ટરમાં જે ગરીબ પરિવાર છે એ 1500 રૂપિયાનું પ્રાઇવેટ ટ્રેક્ટર કરી અને એ પરિવાર એ ડેડ બોડીને એમના ઘરે લઈ ગયું। તો અમે અહીંયા ગાડી અહીંના ચૂંટાયેલા જે જિલ્લા પંચાયતના પ્રમુખ છે ભીમસિંહભાઈ તડવીને એમને પણ સ્થાનિક ગ્રામજનોએ રજૂઆત કરી કે સાહેબ અહીંયા ગાડી એક એમ્બ્યુલન્સ સુવિધા હોવી જોઈએ। તો ઉશ્કેરીજનક જિલ્લા પ્રમુખે સ્ટેટમેન્ટ આપ્યું કે અહીંયા ગાડી તો અમારા વિસ્તારમાં આવું જ ચાલે છે બરાબર અને આવું જ રહેશે। ડૉક્ટર સાહેબ જોડે અમારી વાતચીત થઈ તો ડૉક્ટર સાહેબે કીધું છેલ્લા 4-5 વર્ષથી અમે રજૂઆતો કરીએ છીએ પણ તેમ છતાં પણ આજ દિન સુધી અમારી રજૂઆતો એ નથી થતી અને દરેક જે આવી ઘટનાઓ બને છે અને મૃત્યુ પામે છે એ લોકોને આવી જ રીતે પ્રાઇવેટ વાહનો કરી અને ડેડ બોડીમાં લઈ જવામાં આવે છે, ડેડ બોડીને લઈ જવામાં આવે છે। આજે સામાન્ય લોકો માટે જે ફક્ત એક સબવાહિની અહીંયા તિલકવાડા તાલુકામાં જરૂર છે બરાબર તે જરૂર અહીંયા જિલ્લા પ્રમુખ જે ભીમસિંહભાઈ તડવી છે એમની સાથે માંગણી કરીએ છીએ તો એ ઉશ્કેરીજનક દાદાગીરી કરી અને સ્થાનિક ગ્રામજનો તેમજ આજુબાજુના લોકોને ધમકાવી રહ્યા છે। એટલે આ એક દુઃખદ ઘટના છે બરાબર। આવનારા દિવસોમાં જિલ્લા પ્રમુખ પર અમે તમામ ગ્રામજનો અને આગેવાનો ભેગા થઈ અને ઉગ્ર રજૂઆત કરીશું। એ એક પ્રજાના પ્રતિનિધિ છે, એક ચૂંટાયેલા પ્રતિનિધિ છે, ખરેખર પ્રજાનો જે એ છે એનું નિરાકરણ લાવવું જોઈએ સ્થાનિક લેવલે। તો એની જગ્યાએ એ આજે 35-40 લાખ રૂપિયાની ગાડીમાં ફરતા હોય એનો પણ અમને વિરોધ નથી બરાબર, પણ જે માળખાકીય સુવિધાઓ જે આપણા વિસ્તારમાં જોઈએ, આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરીએ તો 3000 કરોડ રૂપિયાની સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી છે તો શું તિલકવાડા તાલુકામાં એક સબવાહિની ફાળવવા માટે સરકાર પાસે પૈસા નથી? અને મહારાષ્ટ્રની વાત કરીએ તો આ દીપડા જેવા જે વન્ય પ્રાણીઓ છે એ લોકો દ્વારા જો આવી ઘટના કરવામાં આવે તો ત્યાં 25-25 લાખ રૂપિયા ફાળવવામાં આવે છે બરાબર, જે મૃત્યુ પામે છે એમાં। જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ તો આ નર્મદા જિલ્લામાં જ હમણાં આ 4થી થી 5મી ઘટના છે, ફક્ત 3-4 લાખ રૂપિયા આપી અને એ લાભાર્થીઓને જે મૃત્યુ પામેલા હોય છે એમના પરિવારજનોને ફક્ત 3-4 લાખ રૂપિયા આપવામાં આવે છે। તો જેવી રીતે મહારાષ્ટ્રમાં 25 લાખ રૂપિયા આપવામાં આવે છે એવી જ રીતે અહીંયા પણ જે આવી દુઃખદ ઘટના થાય એમને પણ 25 થી 30 લાખ રૂપિયા આપવામાં આવે, કેમ કે આ એક ટ્રાઇબલ વિસ્તાર છે। અહીંયા ગાડી ઘણા બધા લોકો ખેડૂતો છે અને આ ખેડૂતો રોજે જ રાત દિવસ પોતાના ખેતરોમાં જાય છે તો આ દીપડાના ભયથી અને આજે તો આ બેનને એમના ઘરેથી ઉઠાઈ ગયો છે દીપડો। એટલે આવી ઘટનાઓ ના બને અને સરકાર યોગ્ય વળતર આપે એ બાબતે અમે સરકારશ્રીને નમ્ર અપીલ કરીએ છીએ। નિરંજનભાઈ